સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ નવા આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો। જી હા, ગુજરાતમાં ભેળસેળિયા માફિયા બેફામ બન્યા છે। સુરતમાં નકલી ઘી અને પનીરની બૂમ વચ્ચે ધારાસભ્યને આરોગ્ય મંત્રીને પત્ર લખી રજૂઆત કરાઈ છે। સુરતમાં છેલ્લા ઘણા સમયથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળથી ચિંતાનો માહોલ સર્જાયો, ત્યારે ભેળસેળ કરનારા વેચનારા સામે કડક કાયદો બનાવી કાર્યવાહીની માંગ કરવામાં આવે તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો। ગુજરાતભરમાં જે રીતે નકલીની બોલબાલા વચ્ચે સુરતના વરાછા વિસ્તારના કુમારભાઈ કાનાણી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને જે રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા થાય છે, ત્યારે આપણી સાથે કુમારભાઈ કાનાણી છે, તેમની સાથે વાત કરીશું। કુમારભાઈ, શું કહેશો, ફરી એકવાર પત્ર લખવો પડ્યો છે, શા કારણે? આપણે સૌ જાણીએ છીએ કે ઘણા સમયથી ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ થઈ રહી છે। નકલી દવાઓ, નકલી ખાદ્ય પદાર્થો બની રહ્યા છે। દિવાળી પહેલાં ઘણી રેડ પડી, પનીરનો ખૂબ મોટો જથ્થો પકડાયો। સુરતની અંદર 9000 કિલો નકલી ઘી મળ્યું। આ ઘી પકડાયું ક્યાં ગયું, પનીર ક્યાં ગયું, અને બનાવનારા વેચનારા લોકોનું શું થયું કંઈ જ ખબર નથી। બેફામ રીતે ભેળસેળ થઈ રહી છે, બેફામ રીતે નકલી ખાદ્ય પદાર્થો બની રહ્યા છે, માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે, અને આને અટકાવવા માટે કોઈ એવો કાનૂન કે એવો કાયદો નથી। લોકો બેફામ, ડર વગર, ભય વગર આ કામ કરી રહ્યા છે। તેને અટકાવવા માટે કડક કાયદાની જરૂર છે। આ વાત મેં પહેલાં પણ કરી છે, મુખ્યમંત્રીના ધ્યાન પર પણ આ વાત મેં મૂકી છે। જે તે સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ હતા, એને પણ આ વાત કરી। વિધાનસભા ગૃહમાં પણ હું આ બોલ્યો છું કે આના માટે કડક કાયદો બનવો જોઈએ, અને એ કડક કાયદો બન્યા પછી એનો કડક અમલ થાય અને આ બધું માફિયાઓ બેફામ બન્યા છે એની ઉપર રોક લાગે। આ પ્રફુલભાઈ પાનસેરિયા અને પત્ર લખવાને લઈને કેટલો વિશ્વાસ? પૂરેપૂરો ભરોસો છે, કારણ કે સ્વતંત્ર હવાલો છે એમની પાસે, યુવાન છે, ખૂબ ભણેલા છે, ઈમાનદાર છે, પ્રમાણિક છે, એટલે મને ભરોસો છે કે નવો કાયદો બનાવશે। બિલકુલ, તો હતા કુમારભાઈ કાનાણી, અને તેમનો જે પત્ર લખ્યો છે તેને લઈને તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રફુલભાઈ પાનસેરિયા આના અંગે કોઈ કાયદો બનાવશે, નક્કર પરિણામ જે આવશે ત્યારે લોકોના આરોગ્ય સાથે છેડા થતાં અટકી શકે છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24, સુરત।